જો તમે 10,000થી ઓપ્શન ટ્રેડિંગ શરૂ કરતા હો તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તો જુઓ, સૌથી પહેલાં તમે શું કરો છો? 10,000થી તમે ઓપ્શન ટ્રેડિંગ સ્ટાર્ટ તો કરી દો છો, પણ તમે રિસ્ક રિવોર્ડ રેશિયો મેન્ટેન નથી કરતા. સૌથી મોટું કારણ પહેલાં તો એ જ છે જે અત્યારે 90% ટ્રેડર લોસમાં છે, અને એ પણ ઓપ્શન ટ્રેડર અને ઇન્ટ્રાડે ટ્રેડર જે છે એ આજની તારીખમાં 90% ટ્રેડર લોસમાં છે. એનું કારણ એક જ છે કે એ લોકો રિસ્ક રિવોર્ડ રેશિયો ક્યારેય મેન્ટેન કરતા નથી ને નથી રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરતા. જો કદાચ તમારી જગ્યા પર હું 10,000થી ટ્રેડિંગ જ્યારે પહેલાં સ્ટાર્ટ કરી હતી ત્યારે મેં પણ આડેધડ પહેલાં ટ્રેડ જ કર્યા હતા. ના રિસ્ક રિવોર્ડ રેશિયો ફોલો કરતો હતો કે ના રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરતો હતો, અને એ 10,000 મેં 10 જ દિવસમાં ઉડાડી દીધા હતા, અને મારું કેપિટલ આખું ખતમ પણ થઈ ગયું હતું. તો આ ભૂલો તમે ના કરો. મારું મકસદ એટલું જ છે આ વિડીયો બનાવવાનું કે આવી ભૂલો તમે ના કરો, કેમ કે મેં પણ 5 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું તો મેં પણ ઓપ્શન ટ્રેડિંગમાં ઘણી બધી ભૂલો કરી હતી. તો ચાલો હવે આગળ વધીએ. સૌથી પહેલાં તો તમારે પર ડે તમારું રિસ્ક જે છે એ ફિક્સ કરવાનું રહેશે. જેમ કે પર ટ્રેડ તમારે ખાલી 500 રૂપિયાનું જ રિસ્ક લેવાનું રહેશે. જો તમે આ રૂલ ફોલો કરશો તો તમે લાંબા ગાળા સુધી ટ્રેડિંગમાં ટકશો પણ, અને તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો જે છે એ મેન્ટેન પણ રહેશે. એનું કારણ એ છે કે એક જ તમે ફોલો રાખજો, કાં તો પર ટ્રેડ મને 500 રૂપિયા લોસ થાય અને કાં તો પછી મને 1000 રૂપિયા પ્રોફિટ થાય. જે દિવસે મને 1000 રૂપિયા પ્રોફિટ મળે એ દિવસે હું સ્ટોક માર્કેટ પછી જોવાનું બંધ કરી દઈશ, અને મોબાઈલથી હું જો ટ્રેડ કરતો હોઈશ કે પછી લેપટોપથી કરતો હોઈશ, હું સિસ્ટમ બંધ કરીને મારું જે બીજું કામ છે એ બધું કરવા લાગીશ. પછી હું માર્કેટમાં જોઈશ પણ નહીં. આખો દિવસ ગમે અપ ડાઉન થશે તો હું એન્ટ્રી પણ નહીં કરું, કારણ કે ઘણીવાર આપણે લાલચમાં આવી જઈએ છીએ અને પ્રોફિટ બુક નથી કરતા. તો હંમેશા ક્યારેય લાલચમાં આવવું નહીં. મગજમાં ફિટ હોવું જોઈએ કે મારે ક્યાં એન્ટ્રી કરવી છે, ક્યાં સ્ટોપ લોસ રાખવું છે, અને કઈ જગ્યાએ મારે ટાર્ગેટ બુક કરવાનું છે. જ્યાં સુધી તમે બુક નહીં કરો ને ત્યાં સુધી ખાલી ફક્ત તમને નંબર જ દેખાશે ડિસ્પ્લે ઉપર કે આટલું પ્રોફિટ થઈ રહ્યું છે. પછી એને બુક કરવા માટે તમે પ્રોફિટ બુક કરી શકો એ તમારા માઇન્ડમાં ફિક્સ હોવું જોઈએ કે આ ટાઈમે હું અહીંયા જ્યારે પ્રાઇસ આવશે તો હું મારું જે છે પ્રોફિટ બુક કરી દઈશ. પછી હું વધારે એક્સેપ્ટ નહીં રાખું કે હજી ઉપર જશે તો જ હું બુક કરીશ. ઘણા લોકો આના કારણે પણ લોસ કરી બેસે છે, કેમ કે લાલચ હંમેશા એ લોકો વધારે રાખે. કારણ કે જો કેપિટલ તો હોય 10,000, પણ એમને કેવું રિટર્ન જોઈએ છે રોજનું કે રોજ મારું ડબલ થઈ જાય. પણ ત્યાં જ એ લોકો ભૂલો કરે છે, અને એમનું આ કેપિટલ પછી જે પ્રોફિટ દેખાતું હોય એ પણ નીચેની સાઈડ આવીને એમનું સ્ટોપ લોસ પણ હિટ કરે છે, અને પછી રિવેન્જ ટ્રેડિંગ એ લોકો સ્ટાર્ટ કરી દે છે. તો રિવેન્જ ટ્રેડિંગ આપણે નથી કરવાનું. પર ડે ખાલી 2 ટ્રેડ લેવાના છે. જેમ કે હર ટ્રેડમાં 500 રૂપિયાનું જે છે હું રોજનું લોસ કરીશ, અને બીજા ટ્રેડમાં પણ હું 500નું, એટલે આખા દિવસમાં હું 1000 રૂપિયાનું લોસ રહીશ. તો જ હું આગળ વધી શકીશ. મારી જર્ની આમાં આગળ વધશે. ના કે હું રોજ જ 10,000નું રિસ્ક લઈ લઉં. ચાલ ને યાર 10,000 લગાડી જોઈએ, એ શું થાય છે, આવે છે કે નહીં, એ માઇન્ડસેટથી ના આવતા જે સટ્ટો રમવાના માઇન્ડસેટથી આવશો તો તમારા જોડે સટ્ટો જ રમાશે. પણ તમે એવું વિચારીને આવશો કે હું રોજ આમાં કેવી રીતના એન્ટ્રી કરીશ અને કેવી રીતના સાચી રીતના મારું રિસ્ક રિવોર્ડ રેશિયો જે છે એ મેન્ટેન રાખીશ, રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરીશ, હું ઘણું બધું શીખીશ. જો શીખવાના રીતથી આવશો ને તો તમને આમાં પૈસા જરૂરથી મળશે બી મળશે. પણ જો તમે સટ્ટાના માઇન્ડસેટથી આવ્યા તો તમારા કેપિટલ પૂરું ખતમ પણ થઈ જશે, અને બીજી વાર તમે ટ્રેડિંગ સામે જોશો પણ નહીં. તો હંમેશા રિવેન્જ ટ્રેડિંગ ક્યારેય કરતા નહીં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો, અને જો ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા એ ઓપ્શન ટ્રેડર જોડે પણ આ વિડીયો શેર કરજો જે તમારો ફ્રેન્ડ છે જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે અને ઘણા બધા લોસ કરી ચૂક્યો છે, અને એ એવું કહે છે કે ઓપ્શન ટ્રેડિંગમાં પૈસા નથી બનતા. તો એનું કારણ આ જ છે કે ઓવર ટ્રેડિંગ કરે છે, અથવા કાં તો એ સ્ટોપ લોસ યુઝ નથી કરતો, અને પછી એ કેપિટલ એનું આખું ઉડાડી દે છે. તો ચાલીએ મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.